નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 16 જાન્યુઆરી 2025 ગુરુવારનો દિવસ છે। આજે આપણે તલના પાકમાં પાયાના ખાતર તરીકે કયું ખાતર આપણે વાપરીએ તો આપણા તલના પાકને વધારે અનુકૂળ આવે એની ચર્ચા કરીએ છીએ। મિત્રો, ગઈકાલે આપણે તલના વાવેતરનો સમય, તલનું કયું બિયારણ એના પર ચર્ચા કરી છે। આજે જ્યારે ખાતર પર ચર્ચા કરીએ છીએ ત્યારે પાયામાં વાપરવાના જે કોઈ ખાતરો આપણા હોય છે એમાંથી કોઈ પણ ખાતર એવું નથી કે એમાંથી આપણને જરૂરી તમામ તત્વો ઉપલબ્ધ થઈ જતા હોય। એટલે પાયામાં ખાતર જ્યારે આપણે આપીએ છીએ ત્યારે મોટા ભાગે કમસે કમ 2 કે 3 ખાતરો આપણે અવશ્ય આપવાની જરૂરિયાત હોય છે, પણ મોટા ભાગે આપણે એક ખાતરથી ચલાવી લેતા હોઈએ છીએ। અને એના કારણે એ ખાતરની અંદરથી જે તત્વો આપણને મળતા હોય એ તો મળે જ છે, પણ એની અંદરથી મળતા તત્વોની સક્રિયતા, એની કાર્યક્ષમતા, એનો વધારો કરવા માટે એને જે સહયોગી તત્વો જે જરૂર હોય એ આપણે પાયામાંથી કેટલીક વખત નથી આપી શકતા। અને એના કારણે પાયામાં આપેલા આપણા ખાતરોનું જે કાંઈ કાર્યક્ષમતાનું લેવલ હોય છે ત્યાં સુધી આપણું આપેલું ખાતર કાર્યક્ષમતાના લેવલે પહોંચી શકતું નથી। પરિણામે આપણે કેટલું ખાતર આપ્યા પછી પણ એનું પૂરતું પરિણામ આપણને નથી મળતું। પણ તલ જેવા પાકમાં, ખાસ કરીને તલ જેવા સંવેદનશીલ પાકમાં પાયાના ખાતર તરીકે આપણે શું આપીએ તો સારું રહેશે અને એની સાથે આપણે શું આપવું જોઈએ એની ચર્ચા આજે આપણે કરીએ છીએ। તો આપ સૌ મિત્રો આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો। ખેડૂત ભાઈઓ, પાયામાં આપણે સૌથી વધારે વાપરતા હોઈએ તો ડીએપી વાપરીએ છીએ અને બીજા ક્રમે આપણે એનપીકે 12-32-16 વાપરીએ છીએ। પણ ડીએપી ખાતરની અંદર જે તત્વોનો અનુપાત છે, એનું જે પ્રમાણ છે એ એકંદર આપણી ખેતીવાડીની જરૂરિયાત અને આપણા ખેતીવાડી ખાતાની તમામ સંશોધિત ભલામણોના હિસાબથી જોઈએ તો એની અંદરના જે બંને તત્વો છે, નાઇટ્રોજન અને ફોસ્ફેટ, એની જે જરૂરિયાત છે આપણા છોડની અને જે વપરાશ છે એ વપરાશ અને એ જરૂરિયાતના અનુપાત પ્રમાણે એ ખાતર એકંદર અનુકૂળતાઓ ઓછી ધરાવે છે, પણ એની અંદરથી આપણને ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બે તત્વો જે મળે છે અને પરંપરાગત રીતે આપણે એને વાપરવા માટે ટેવાઈ ગયા છીએ એટલે આપણે સૌથી વધારે ઉપયોગ એનો કરીએ છીએ। પણ એની જગ્યાએ આપણા કેટલાક પાકોમાં આપણે બાકીના ખાતરોનો પાયાના ખાતર તરીકે ઉપયોગ કરીએ તો વધારે લાભ થવાની શક્યતાઓ હોય છે। તો આપણા તલના પાક માટે પાયાના ખાતર તરીકે સૌથી વધારે અગત્યની જરૂરિયાત અને સૌથી પ્રથમ ક્રમ જેને આપણે આપવો જોઈએ એવું ખાતર છે સિંગલ સુપર ફોસ્ફેટ। કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને 16% ફોસ્ફેટ ઉપરાંત 11% એમાંથી સલ્ફર મળે છે અને 20 થી 21% જેટલું એમાંથી આપણને કેલ્શિયમ મળે છે। એટલે સલ્ફર અને કેલ્શિયમ આ બંને તત્વોની જરૂરિયાત તલના પાક માટે ફોસ્ફરસના લેવલની જરૂરિયાત છે। બીજા ક્રમે આપણા જે સૂક્ષ્મ પોષક તત્વો છે અને સૂક્ષ્મ પોષક તત્વો પૈકી પણ જે પોષક તત્વો, ખાસ કરીને બોરોન જેવું તત્વ કે જે કોઈ પણ બીજના અંકુરણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે, એ બોરોન તત્વ આપણને પાયાના ખાતર તરીકે એકમાત્ર સિંગલ સુપર ફોસ્ફેટમાંથી જ મળે છે। અને એ બોરોન એમાંથી મળતું હોવાના કારણે એની માત્રા અલબત્ત બહુ ઓછી હોય છે, 0.01 એની માત્રા હોય છે આપણા સિંગલ સુપર ફોસ્ફેટમાંથી કેટલીક બનાવટોમાં, પણ એની જરૂરિયાત પણ એટલી જ હોય છે। અને એ એટલી જરૂરિયાતથી પણ આપણા તલના વાવેતરમાં આપણને જે ઉગાવાની સમસ્યા રહેતી હોય છે એ સમસ્યામાં ખૂબ મોટી રાહત થવાની સંભાવના છે। કારણ કે બોરોન જે રીતે છોડમાં ફૂલની અવસ્થાએ પરાગ રજની હેરાફેરીમાં મહત્વનું કામ કરે છે, સાથે સાથે કેલ્શિયમ અને પોટેશિયમ આ બંને તત્વોને છોડની અંદર સારી રીતે અને વ્યવસ્થિત પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે, એવી જ રીતે બીજના જર્મિનેશનમાં એટલે કે ઉગાવામાં પણ બોરોન તત્વ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે। એટલે સિંગલ સુપર ફોસ્ફેટ, ખાસ કરીને બોરોન યુક્ત સિંગલ સુપર ફોસ્ફેટ આપણે જો વાપરીએ છીએ તો આપણા તલના ઉગાવામાં પણ આપણને સારું પરિણામ મળવાની સંભાવનાઓ છે। એટલે પ્રથમ ક્રમે આપણે પાયાના ખાતર તરીકે તલના વાવેતરમાં સિંગલ સુપર ફોસ્ફેટની પસંદગી કરવાનો આગ્રહ રાખીએ। સિંગલ સુપર ફોસ્ફેટ આપણને ઉપલબ્ધ નથી
તો બીજા ક્રમે આપણે 20-20-13 એટલે કે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, કારણ કે એની અંદર નાઇટ્રોજન એમોનિકલ સ્વરૂપમાં 20%, ફોસ્ફેટ 20% અને 13% આપણને સલ્ફર મળે છે અને સલ્ફરની જે તલના પાકની જરૂરિયાત છે એ એમાંથી સચવાઈ જાય છે. ત્રીજા ક્રમે આપણે એનપીકે 12-32-16 નો આગ્રહ રાખીએ ત્રીજા ક્રમે, કારણ કે એનપીકે 12-32-16 માંથી આપણને પોટેશિયમ મળે છે એક વધારાના ત્રીજા તત્વ તરીકે. એનપીકે 12-32-16 માંથી આપણને પ્રથમ ક્રમે નાઇટ્રોજન 12% મળે છે, ફોસ્ફેટ આપણને 32% મળે છે અને પોટેશિયમ આપણને 16% મળે છે. તો ત્રીજા ક્રમે આપણે આ ખાતરનો આગ્રહ રાખીએ. સાથે સાથે સિંગલ સુપર ફોસ્ફેટમાં દરેક કંપનીઓ પોતાના દરેક પ્રોડક્ટમાં ઝીંક અને બોરોન નથી ઉમેરતી. કેટલીક કંપનીઓ માત્ર ઝીંક અને બોરોનની ગેરહાજરી વાળું સિંગલ સુપર ફોસ્ફેટ બનાવે છે, જેની અંદર આપણને સલ્ફેટ મળે છે, કેલ્શિયમ મળે છે, ફોસ્ફેટ મળે છે, પણ આ બે બારીક તત્વો નથી મળતા. અને એ જે બે બારીક તત્વો નથી મળતા એના કારણે એનો ભાવ બારીક તત્વો સાથેના સિંગલ સુપર ફોસ્ફેટની સરખામણીમાં થોડો નીચો હોય છે. હવે બંને પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો ઝીંક અને બોરોન, આ બંને જેની અંદર મિશ્રિત આવે છે એવું જે સિંગલ સુપર ફોસ્ફેટ આપણને બજારમાંથી મળે છે એનો બજાર ભાવ 675 રૂપિયા છે અને એની ગેરહાજરી વાળું જે સિંગલ સુપર ફોસ્ફેટ આપણને મળે છે એનો ભાવ 600 રૂપિયાની અંદર હોય છે. કેટલીક કંપનીઓ 535 માં પણ વેચે છે, કેટલીક કંપનીઓ એનાથી થોડા ઘણા ફરકમાં ઉપરના ભાવથી વેચે છે. પણ આપણે ઘણી વખત સિંગલ સુપર ફોસ્ફેટ પર ચર્ચા કરી ચૂક્યા છીએ અને એનો ભાવ જ્યારે બતાવીએ છીએ ત્યારે કોમેન્ટમાં કેટલાક મિત્રો એવું લખે છે કે અમારે ત્યાં તો 560 માં મળે છે કે 535 માં મળે છે સિંગલ સુપર ફોસ્ફેટ. એ વાત સાચી છે, પણ એની અંદર આ બે તત્વોની ગેરહાજરી હોય છે. એટલે આ બંને તત્વો સાથેનું સિંગલ સુપર ફોસ્ફેટ આપણે તલના પાકમાં પાયાના ખાતર તરીકે વાપરવાનો આગ્રહ રાખીશું તો આપણા છોડની પાયાના ખાતરની કેટલીક જરૂરિયાતો સચવાઈ જાય છે. હવે સાથે સાથે બાકીના જે બે તત્વો બાકી રહી જાય છે પાયામાંથી મળવા પાત્ર તત્વો, જેમ કે નાઇટ્રોજન હોય અને પોટેશિયમ હોય, તો નાઇટ્રોજન અને પોટેશિયમ માટે આપણે અલગથી જથ્થો આપવો પડશે આપણા છોડની જરૂરિયાત માટે. નાઇટ્રોજન અને પોટેશિયમનો અલગથી આપણે જથ્થો આપવો છે તો નાઇટ્રોજનનો અલગથી જથ્થો આપવા માટે આપણે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ એની સાથે આપી શકીએ છીએ પાયામાં. સાથોસાથ આપણે પાયામાં સિંગલ સુપર ફોસ્ફેટ આપી દીધું, આપણે વાવણી કરી દીધી અને વાવણી કર્યા પછી પાવાના સમયે પણ આપણે પાણીથી આગળ પાયાના નાઇટ્રોજન તરીકે યુરિયા ખાતર આપી અને પછી ઉપર પાણી આપી શકીએ છીએ. એમોનિયમ સલ્ફેટ આપી અને પછી ઉપર પાણી આપી શકીએ છીએ. પણ પોટેશિયમ જે આપવાનું છે એ શક્ય હોય ત્યાં સુધી પાયામાં જે પાયાનું ખાતર આપણે આપીએ છીએ એની સાથોસાથ આપણે પોટેશિયમ આપી દેવાનું છે. જેટલું કાળજી સાથે આપણે પ્રાથમિક સ્વરૂપની જરૂરિયાતો સાથેનું કામ જો એકી સાથે કરી લઈશું તો આપણા પાકની સમગ્ર આયુષ્ય દરમિયાન એની જરૂરિયાતો જમીનના ધોરણે સચવાતી રહેશે અને સિંગલ સુપર ફોસ્ફેટ બોરોન યુક્ત જો આપણે પાયામાં આપેલું હશે તો આપણા કોઈ પણ પાકમાં અને ખાસ કરીને તલના પાકમાં કેલ્શિયમ અને પોટેશિયમનું જે સંતુલન જાળવી રાખવાનું અને ઉપલબ્ધિ બનાવી રાખવાનું કામ બોરોન દ્વારા જે થતું રહેશે એ થતા રહેતા કામનું પરિણામ આપણને આપણા પાકના અંતિમ સ્વરૂપ સુધી જોવા મળશે. મિત્રો, તો આજના દિવસે આપણા તલના ઉનાળુ તલના વાવેતરમાં પાયાના ખાતર તરીકે કયું ખાતર આપણે વાપરીશું તો આપણા છોડની વિશેષમાં વિશેષ જરૂરિયાતો સચવાય રહે એની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા, આપણો આ એપિસોડ, આપણો આ વિડીયો મહત્તમ લોકો સુધી પહોંચે એ જવાબદારી આપ સૌની પણ છે અને આપ સૌ આ જવાબદારી અવશ્ય નિભાવશો એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.